સ્વાધ્યાય 9.1 પ્રશ્ન પહેલો. સર્કસના તંબુમાં, સર્કસનો તંબુ તમે જોયો હશે, જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં રહેલા થાંભલાને, જમીન સાથે શિરોલંબ એટલે 90 અંશનો ખૂણો બનાવતો એને શું કહેવાય? શિરોલંબ. શિરોલંબ થાંભલાની ટોચથી જમીન સાથે ખેંચીને બાંધેલા, એ થાંભલાની ટોચ એનાથી જમીન સાથે ખેંચીને દોરડું બાંધેલું છે. ખેંચીને બાંધેલા 20 મીટર લાંબા દોરડા પર, દોરડાની લંબાઈ કેટલી છે? 20 મીટર. દોરડા પર એક કલાકાર ચડી રહ્યો છે, એ કલાકાર દોરડા પર ચાલી રહ્યો છે. જો દોરડું જમીન સાથે કેટલા અંશનો માપનો ખૂણો બનાવે? 30 અંશ. કેટલા અંશનો? 30 અંશનો. તો થાંભલાની ઊંચાઈ શોધો. જુઓ, આ ચેપ્ટર નંબર 9 ત્રિકોણમિતિનો ઉપયોગ, આ ચેપ્ટરમાં બધા દાખલાની રકમ 2 વાર વાંચવાની. કેટલી વાર વાંચવાની? 2 વાર. આકૃતિ આપી હોય તો ઠીક છે, ન આપી હોય તો આકૃતિ પણ દોરવાની ફરજિયાત. ચેપ્ટર નંબર 9 માં આકૃતિ પણ દોરવાની ફરજિયાત બધા જ દાખલામાં. અને રકમની કેટલી વાર વાંચવાની? 2 વાર. બીજી વાર વાંચીએ. સર્કસના તંબુમાં જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં, આ એબી શું છે? થાંભલો છે. એબી શું છે? આ થાંભલો. એ જમીન સાથે શિરોલંબ, શિરોલંબનો મતલબ છે 90 અંશનો ખૂણો. કારણ કે આપણે ત્રિકોણમિતિનો ઉપયોગ કરવાના છે, અને ત્રિકોણમિતિનો ઉપયોગ ત્યારે જ થાય જ્યારે ખૂણો કેટલા અંશનો બને? 90 અંશનો બને. આ જમીન સાથે 90 અંશનો ખૂણો છે. થાંભલાની ટોચથી જમીન સાથે ખેંચીને બાંધેલા, આ થાંભલાની ટોચ કઈ? એ ખેંચીને બાંધેલું છે જમીન સાથે. અને એની લંબાઈ કેટલી છે? 20 મીટર. દોરડાની લંબાઈ કેટલી છે? 20 મીટર. લાંબા દોરડા પર એક કલાકાર ચડી રહ્યો છે, અને ત્યાં ઉપર ચાલે છે કલાકાર. ઓકે? હા, દોરડે જમીન સાથે 30 નો ખૂણો બનાવે, ચડી રહ્યો છે, અને દોરડું જમીન સાથે 30 અંશનો માપનો ખૂણો બનાવે છે. કેટલા અંશ બનાવે છે? 30 અંશ. તો થાંભલાની ઊંચાઈ શોધો. આ થાંભલાની ઊંચાઈ શોધો. અને આકૃતિ જુઓ, આપેલી છે, ન આપેલી હોય તો આવી દોરવાની. બધામાં કાટકોણ ત્રિકોણની આકૃતિ એક તો આવશે જ. સૌથી પહેલું આ 9મા ચેપ્ટરના દાખલામાં લખવાનું આકૃતિ પરથી. શું લખવાનું સૌથી પહેલા? ચાલો, એબી શું છે? એબી બરાબર થાંભલો. જે આપણે એની ઊંચાઈ શોધવાની છે. સમજાય છે? બોલો, એસી શું છે? એસી દોરડું શું છે? અને એની લંબાઈ કેટલી છે? 20 મીટર. અને ખૂણો સી, ખૂણો સી કેટલા અંશનો છે? 30 અંશનો. ચાલો ભાઈ, આ 30 અંશનો ખૂણો છે. 30 અંશનો ખૂણો આ છે. બોલો, એની એક કઈ બાજુ કહેવાય? થાંભલો એ કઈ બાજુ કહેવાય? 30 અંશની કઈ બાજુ કહેવાય? સામેની બાજુ કહેવાય ને. અને આ શું કહેવાય? કર્ણ. સામેની બાજુને કર્ણ. બોલો, સામેની બાજુને કર્ણ આવતું એવું કયું સૂત્ર? સામેની બાજુ અને કર્ણ આવતું એવું ત્રિકોણમિતિનું સૂત્ર કયું? સાબા અને કર્ણ આવતું. સાઈન અને કોસેક. સાઈનનું સૂત્ર શું છે? સાબાના છેદમાં કર્ણ. અને કોસેકનું સૂત્ર શું છે? કર્ણના છેદમાં સાબા. બેમાંથી ગમે તે વાપરી શકાય, પણ આપણે બને ત્યાં સુધી આમાં સાઈન, કોસ ને ટેન ત્રણો જ વાપરીશું. સાઈન, કોસ અને ટેન. મોટા ભાગના દાખલાઓ ટેન વાળા છે, પણ ક્યાંક સાઈન અને કોસનો પણ ઉપયોગ થાય છે, તો આપણે આમાં કયો ઉપયોગ કરીશું? સાઈન થીટા. આકૃતિ પરથી લખ્યું છે એટલે અહીં લખીએ સાઈન થીટા બરાબર. સાઈન થીટા બરાબર શું થાય? બોલો, સાઈન થીટાનું સૂત્ર શું છે? સાબાના છેદમાં કર્ણ. અને થીટા અહીંયા કેટલો? સી અંશ, માટે સાઈન સી. સાઈન સી. બોલો, સી નો સાબા, કર્ણ એસી. અહીંયા લખીશું ખૂણો સી બરાબર 90 અંશ તથા ખૂણો બી બરાબર 90 અંશ. ખૂણો બી 90 અંશનો છે ને, શિરોલંબ સ્થિતિમાં એવું લખેલું છે. જો થાંભલાની ટોચથી જમીન સાથે ખેંચીને બાંધેલા 20 મીટર દોરડા પર ચડી રહ્યો, શિરોલંબ સ્થિતિમાં છે ને. ચાલો, સાઈન સી બરાબર એબી ના છેદમાં એસી. સી કેટલા અંશ છે? સી
30 અંશ, તો sin 30 અંશ બરાબર AB કેટલો? AB એ તો શોધવાનો છે થાંભલો, છેદમાં AC કેટલો? AC 20 છે. બોલો sin 30 ની કિંમત કેટલી? sin 30 ની કિંમત 1/2. અહીંયા 20 ભાગાકારમાં છે વિકાસભાઈ, 20 ભાગાકારમાં છે, આ બાજુ આવશે તો ગુણાકારમાં 20, એના બરાબર શું થશે? AB. માટે AB બરાબર છેદ ઉડશે 10 દુની 20, તો જવાબ શું આવી ગયો? 10 એકમ મીટર. અને જેમ પહેલા લખ્યું આકૃતિ પરથી એમ છેલ્લે પણ લખવાનું, જે માગ્યું હોય તે શબ્દોમાં લખવાનું. આમ શું શોધવાનું કીધું છે? થાંભલાની ઊંચાઈ શોધો, તો લખીશું આમ થાંભલાની ઊંચાઈ કેટલી છે? 10 મીટર છે. ત્રિકોણમિતિના બધા દાખલામાં આ તો લખીશું. શું લખીશું? આકૃતિ પરથી આવું કઈ, તો જે શોધવું હોય તે શોધીશું અને છેલ્લે જે જવાબ માંગ્યો હોય તે શબ્દોમાં લખીશું. પડી સમજ? લખી.